કેટલાય વર્ષોથી જે લોકો શ્રમિકો છે, મહેનતકશ લોકો છે, પરસેવો પાડીને ઈંટ ઈંટ ભેગી કરીને જેમણે ઘર બનાવ્યા છે, કોઈની બીજી ત્રીજી પેઢી એ જ ઘરમાં છે, એવા લોકોના 1000 કરતા વધારે લોકોના ઘર તોડી પાડવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કોર્પોરેશને અમાનવીય નિર્ણય કર્યો, જેના વિરુદ્ધમાં અનેક લોકો આક્રોશિત હતા. ભાવનગરના અમારા કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સાથે આજે અહીં એ લોકોની તકલીફને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષે અસરગ્રસ્તોની સંકલન સમિતિ સાથે સંકલન કરીને જન આક્રોશ રેલી કાઢી હતી. કોર્પોરેશનના કમિશનરશ્રીને અમે મળ્યા છીએ. એમને કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે પણ વારંવાર કહ્યું છે કે માનવીય અભિગમ રાખવાનો, કોઈનું ઘર તોડવું હોય તો વૈકલ્પિક વ્યવસ્થા આપવાની. એમણે કહ્યું કે કેટલીક બાબતો એ નીતિ વિષયક છે, હું સરકારને કહીશ એવું એમણે અમને ખાતરી આપી છે. ત્યારે હું આપ સૌના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે એમને પણ કહેવા માંગુ છું કે આ પ્રકારનું અહંકારી વલણ એ વ્યાજબી નથી. હજી સુધી અસરગ્રસ્તો સાથે ડાયલોગ નથી કર્યો. કદાચ કોઈ બહુ જ જરૂરી હોય અને મકાન હટાવવું પડે એમ હોય તો એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. આવાસ યોજનાના મકાનો તૈયાર છે, વગર ડ્રોએ આવા અસરગ્રસ્ત લોકોને મકાન આપે, પૂરી વ્યવસ્થા આપે તો બહુ જ જરૂરી હોય ત્યાં લોકો તૈયાર છે. બંને બાજુ પહોળા રસ્તા કરવાની જરૂર નથી. આમાં ઘણા મકાનો એવા છે કે જેને કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબે આપેલા ઘર માટેની જગ્યામાં બનેલા મકાનો છે. રાવણા હકના આવા મકાનો હોય છે જેનો બીજો કોઈ આધાર ન હોય, આઝાદી પહેલાથી એમને મળેલું છે અને રહે છે. ત્યારે કોઈ પણ જાતના માનવીય અભિગમ વગર આ તોડાય તે વ્યાજબી નથી. એના વિરુદ્ધમાં અમે આજે વાત કરી છે. હું આશા રાખું છું કે કંઈક ડાપણ સરકારને પણ સૂझे, नहीं तो हाय गरीब की कदी न खाली जाए, मुए ढोर के चर्म से लोहा भी भस्म हो जाए. આ હાય છે એ ભાજપને ખાઈ જશે. માટે અમારી માનની જિગ્નેશભાઈ મેવાણી, અમારા એસસી સેલના કન્વીનર હિતેન્દ્રભાઈ પીઠડિયા, અમારા શહેર અને જિલ્લાના આગેવાનો, સંકલન સમિતિના એમના સભ્યો સાથે આજે ભાવનગરમાં એવા ઘણા લોકો કે જે સીધા અસરગ્રસ્ત નથી પણ અન્યાય થાય ત્યારે ભાવનગરની પરંપરા છે કે મને અન્યાય થયો કે ન થયો, બીજાને અન્યાય થાય છે ત્યારે ભાવનગર એક બનીને હંમેશા લડ્યું છે. એ જ પરંપરા આજે અહીંયા જોવા મળી છે. મારા વાલા ભાવનગર વાસીઓનો પણ આ માટે આભાર માનું છું. સત્યભાઈ